સિન્ટુ, એ સિન્ટુ, આઈ જ કામ છે તો એકે વેજા રમતી નથી, નકર ડે ડે ને ડેકારો હોય ફરિયામાં હેઠે. એ સકી, કોઈ છે હેઠે? સિન્ટુ, એ સિન્ટુ, બાબુ કાકા, આયા ઉપર ઉપર સોનકી બોલ સોનકી. ન્યા એકે છોકરા રમે દેખાય છે કોઈ છે? મને આ જરીક ઝાડવું આડું આવે કઈ દેખાતું નથી. નથી? થાવ કો કાઈ નહીં, હાલો ને હેઠું ઉતરવું જ જો. એ રેશમા ભાભી, કેમણી કોઈ રટાણના પૂરમાં તૈયાર થઈ થઈને ગોગલ્સ બોગલ્સ ઠઠેડીને કાઈ નહીં, બસ જો મારી માસીની છોકરી આવી છે ને તો એને ગાર્ડન બતાવવા લઈ જાય છે, તો પછી બધા કે ને ફોટો પાડશું ને મજા કરશું, તો પછી ગોગલ્સ ને ચડાવી લીધું, બીજું કઈ છે નહીં નવીન. ઠીક, હા હારું હારું ફરી આવો, આપણે અહીં નકરા ગાર્ડન જ છે ને. સાચી વાત છે. તમે કઈ સાઈડ? હું તો ક્યાંય નથી જાતી, હું તો આ છોકરાઓને ગોતું છું, સિંટુક સકી કોઈ દેખાય ને એકાદું સીવ કે તમારે ઓલી 20 રૂપિયાનો હાદી સોડાની બોટલ નથી આવતી ઓલી ઘરે આપણે લીંબુ મસાલો નાખીને પી લઈએ, ઈ સોડાની બોટલ મગાવી છે. મારે કહેવાય મારા ફઈજીના દીકરા ને દીકરીને હમણાં ઉદયપુર જાય છે ને ત્યાં હમણાં નીકળાશે, ટીકામાં હાદી સોડા પીવી છે, જમીન નીકળીએ છીએ ને એવું તડકાનું અટાણ હું બધાને સાદી સોડા ભાવે ને ટાણે ઈ જ થઈ રહી, અમે રાખીએ ફ્રીજમાં, પછી આ છોકરા ગોતવા નીકળી કોક હોય ને તો લઈ આવી દઈએ, બાકી કાળી સોડા તો ઈ પડી ફ્રીજમાં મલક પણ ઈ નથી પીવી એને, સમજ્યા? એટલે અચ્છા એવું છે, હા છોકરા લઈ આવે. અહીંયા કશે પૂછો ને જલપાબેન. હા તે બાયને હેઠી ઉતરી, નકર તો બારીએથી પડકારો નાખતી હતી પણ કોઈએ કાન ના દીધો. હું કાલે હેઠે ઉતરવા દેવ. સારું આવજો ચાલ. હા નકર તો સિન્ટુ સકી અહીં આટા જ માતા દેખાતા નથી, ક્યાં હસવાના છે કોણ જાણે. એ જલપાબેન, સિન્ટુ ન્યા છે? એ સોનલબેન ઘરે નથી ચિંટુ, અહીં ક્યાંક રમતા હશે ગાર્ડનમાં, તમારે કઈ કામ જ ઉભા રહ્યો આવું. એ આ ઓહો એટી કેટીમાં આમ તૈયાર બૈયાર થઈને કેમણું કર જાવું તમારે વરી? ક્યાંય નહીં સનબેન, અમારા અહીંયા રિલેટિવ્સ છે ને એન ઘર દીકરીનો જન્મ થયો છે ને તી બસ એને દવાખાને મળવા જાવું છે, તબિયત પાણી પૂછી આવું, કોઈ ચક્કર મારી આવું, એટલે તૈયાર થઈને ઊભી હતી. છે ખારું લે, અટાણ બધાને જ્યાં જોવો ને દીકરીનો જન્મ થયો છે, પાછું મને એમ છે દીકરીનો દાયકો, વરી પાછો દીકરાનો, તો છોકરી વધી પડશે, અટાણ છોકરા વાંઢા રખડે. હા સાચી વાત છે. તમારે શું કામ હતું ચિંટુનું? કાંઈ નહીં, મારે છે ને મારા ફઈજીની દીકરા ને દીકરી છેટા મહેમાન છે, આમ તો પણ ઉદયપુર જાય છે ને તે હું આવું હમણાં બેહવા, તે ખાલી ઘડીક બેહવા જ આવે છે, તે કે અમારે સાદી સોડા પીવી છે, તડકાની જમીન નીકળાશે ને રોલ સાદી સોડા નથી આવતી, ઘરે આપણે લીંબુ મસાલો નાખીને પીએ, ઈ હું કામ મગું સિંટુ આરે, મારા ઘરમાં કાળી સોડા તો ઈ પડી પણ એ નથી પીવી, તું કે લાય મગું, કોઈ છોકરા તો એટલે હેઠું ઉતરી તો કોઈ છોકરા ના દેખાય. એ સનલબેન કદાચ ચિંટુ ને ચકે અમારા ઘરે તો આવ્યા હતા પણ હું ના જતી હતી ને કઈ ધ્યાન નથી પડ્યું, ઈ લગભગ છે ને ઓલો અમારે રમવાનું નાનકડું હાઉસ છે ને ઈ લઈને હાલતા હતા બધું, હવે ક્યાં બેઠા હોય, કદાચ ગાર્ડનમાં હાઉસમાં બેસીને રમતા હોય તો ખબર નહીં, જરીક ગાર્ડનમાં પાછળ ચક્કર મારો ને, શેમાં બેહીને હાઉસ છે ઓલું નાનકડું ઘર બનાવે ઝૂંપડી જેવું એવું ને, ઘર ગોખલા કા આપણે મલક રમતી ઘર ગોખલાઓ. સાચી વાત છે સનલબેન, હારું હાલો તી જોતી આવું. એ હા હા ચિંટુ આ મસ્ત હે ને, ઈ હે ને ઈ માલું હે શિવ, અને આ કિચન ના લમકલા હે ને એ બધા ચકી નાશે. એ ચિંટુ તારું ટેન્ટ હાઉસ તો મસ્તીનું છે. હોય ને ચકી, આ ટેન્ટ કોનું બાકી? ચિંટુ ડોન નું. હાલો આપણે ઘર ગોખલા લમીએ બરાબર. હું ને શિવ બે હે ને ભાઈઓ હોય, અને હું ડોક્ટર હોય, શિવ હે ને ગેરેજમાં કામ કરતો હોય અને મિકેનિક હોય એટલે કે, અને ચકી તું હે ને રસોઈ કરવા આવતી હોય, અમારે ઘરે કામ કરવા આવતી હોય ને. મને કીધું કામ વાળીને પોતે બે કહેવાય, ડોક્ટર બને ને ઓલું બને ને એમ થોડું હાલે ચિંટુ. એ ચિંટુ મને તમારા ઘરનું મેમ્બર રાખો તો જ હું રમી, નકર હું મારા રમકડા લઈને જાઉં છું. એ ના ચકી ઊભી રે, તું હે ને એક કામ કર, તું અમારી બેન હોય બરાબર, તું રસોઈ કરતી હોય, હાલ હું બનાવશ રસોઈમાં? હું રસોઈમાં છે ને પીઝા બનાવું ચિંટુ. થોડા ખાટ પેટમાં ના દુખે ને એવા બનાવજે હો ને, નકર કે અમારે ડોક્ટર પાસે જાવું, જો કે હું ડોક્ટર છું કા. હા તું ડોક્ટર, તું તારી દવા પી લેજે ચિંટુ. એ ચિંટુ આ તારું ટેન્ટ મસ્તીનું છે, એમાં હાથી ને બેટ જેવું શું છે? હે ને લમુકલાનો પોચો હાથી હે, અને ઓલું હે ને ગોલાકાર, એમાં હું હુતો ઘલે કંઈક, ઈ હે ને આમ સરસ નાના આપણે હોય તો નાનકડા હોય તો આપણે ફોટો પાડવા લખ્યો હોય, ગોલ નાનકડું પોચું અંદર ગાડલું હોય, ઈ આ ગોલ સેટી જેવું છે, એમાં હું હમાઈ જાવ એટલે હું હોઈ જાવ. હાલો વેજીટેબલ્સ કટ કરી નાખો, ટમેટા ગાજર ને કાકડી મકાઈ, તને ભાવે છે ને ચિંટુ? ને સી પીઝામાં એડ કરીશું, હરખાઈથી નાખજે હો, થોડું ઘણું ચીઝ ને બટર ને એવું નાખજે એટલે ભાવે. હા કંઈક હાલા બનાવજે, કંઈક બાલી ન નાખતી તો ભાવશે. ખાવાની જ ખબર પડે છે બે ભાઈઓને ને.
પછી કેમ પાછળ મૂક દેતી હોય ચકી? હાલો હું ડોક્ટર હોય એટલે હું ડોક્ટર નું કરતો હોય. ચકી તું લસોલાનું કર એક બેહીને, અને તું હે ને ગાડી ફિટ કરવાની રિપેર કરવાની ઈ તું કર, એટલે આપણે એવું રમીએ બરાબર. કોઈ આવે તો આપણી વાહે એવું કામ કરવા આવે. પછી તું શું કરા? આવ કાના કાઈ નહીં બજો, અમે ઘર ગોખલા રમીએ છીએ. ચકી રસોઈ બનાવે, હું ડોક્ટર છું, ને અમાર ભાઈ હોય શિવ, માર ભાઈ બહેનો હે ઈ હે ને ગાડી રિપેર કરે. એક કામ કર તું હે ને મારો દર્દી બનીને આય, તને કઈ થયું હોય ખોટું ખોટું એટલે હું તને ખોટે ઇન્જેક્શન મારવા આવ. ઓકે. ઓય માં તો બાપા જા થઈ ગયા હે. ડોક્ટર સાહેબ છે, ડોક્ટર સાહેબ ચિંટુ છે. આલ્યો ડોક્ટર ચિંટુ આયા બેઠો હે. બોલો ભાઈ તમને શું તકલીફ છે? ડોક્ટર સાહેબ મને જા થઈ ગયા હે, ઘડિયા લાઈટ થઈ ગયા હે. દિવસમાં તમે કેટલી વાર છી જાવ છો? આ ચિંટુ તો જો કઈ ડોક્ટર સાહેબ આવું થોડું પૂછે, છી જાવ હો કેટલી વાર? આવો ના હોય કઈ ચિંટુ. તમને ખબર પડે ચકી? મને ખબર છે. તું બોલ માં, હું ડોક્ટર છું. તું લસે કરવા માંડ. બેટા વાર ડોક્ટર સાહેબ જમવામાં કઈક તમને આવી ગયું લાગે, તમે બાલનું કઈક ખાધું લાગે, બાલની પાવભાજી ખાધી લાગે. બાલનું બહુ ખાવાનું નહીં બરાબર, અને અને લીંબુ શરબત પીવાનું, અને તડકામાં બહુ નહીં લખડવાનું, અને ઓલું ફ્રૂટ સલાડ ને બદામ શેક આવે ને ઈ તો ઉનાળામાં બહુ પીવાનું નહીં, એનાથી તમને ઝાડા થઈ શકે છે. એટલે એવું નહીં પીવાનું. લીંબુ શરબત ને એવું પીવો તમે બરાબર. હા ડોક્ટર સાહેબ મને દવા ના દેતા, હું દવા નથી પીતો. તો હું તમને હે ને ઇન્જેક્શન આપી દઉં છું, તમે જલ્દી કામ વાકા હો જાઓ, એટલે ઢીંઢા ઉપર જલ્દી ઇન્જેક્શન મારી દઉં. ચિંટુ ડોક્ટર સાહેબ બહુ દુખે એવું ના કરતા. કાનાભાઈ તમે મૂંઝાવમાં, હું ચિંટુ ડોક્ટર છું, એટલે હું કઈ તમને ઠાવા નહીં દઉં. ઇન્જેક્શનમાં બહુ કઈ થાય નહીં, કીલી ચટકો ભલે ને એટલું થાય, એટલે બહુ કઈ થાય નહીં, એમાં બીવાન ના હોય તમારે. મને ખબર હું ડોક્ટર છું, હું તમને થોડું કઈ થવા દઉં. હલતા નહીં જલે હોય, ઢીંઢા ઉપર માલું છું. શું બીવોમાં એમાં કીલી ચટકો ભલે એટલું જ હોય, એમાં કઈ જાદુ ના હોય. હવે તમે નહીં દુખે કઈ, અને ઝાડા હરખા થઈ જાય તમારા. આ ચીંટુ તો જો ઢીંઢા ઉપર ઇન્જેક્શન મારે. ઠીક એમ જ હોય, કા ઢીંઢા ઉપર ડોક્ટર મારતા હોય, કા હાથમાં મારતા હોય, તો મારે તો મારવું પડે ને, હું તો ડોક્ટર છું. ડોક્ટર સાહેબ કેટલા દેવાના? 5 રૂપિયા. આલ્યો ખોટે ખોટે 5 રૂપિયા. હા લાવો ખોટે ખોટે. બીજા કોઈ માંડા હોય ને તો મોકલજો. આ ચિંટુ ડોક્ટર નું ટેન્ટ નવું નાખ્યું છે કેજો. હા પાકું. ને ગાડી બાડી કઈ રિપેર કરવી હોય ને તોય કેજો. ને એક લસોઈવાળા બેને લાખ્યા છે અમે, કોઈને ખાવું કરવું હોય તો કેજો, બનાવી દે. એ ચિંટુ કઈ કામ વાળી નથી લાગે તો એવી. હાલો ગાડી વાળી ગમી કેવડી કોઈ જાય છે, પછી ઊંઘી જાહે જ્યાં ત્યાં. આ છોકરા માને નહીં, પાડવા વાળા થાય બિલાડી. જોજી ચંપા કાકી આવે. એ લે આ છોકરા શું કરે છે ઝૂંપડી જેવું બાંધીને? એ ચેન્ટુડા સકી હું રમો છો? આવો ચંપા કાકી, અમે છે ને ઘર ગોખલા રમીએ છીએ. એમાં હું બેન હો અને આ બે ભાઈ હોય, હું રસોઈ કર. ઉભી ચકી તું બોલ ને, તું બોલીને તો હાલ લગીની વાત પૂરી થાય. હું કહું ચંપા કાકી અમે હે ને ઘર ગોખલા રમીએ છીએ બરાબર. એમાં હું ડોક્ટર છું, મોટો ડોક્ટર, ચિંટુ ધ ડોક્ટર. પછી અમારો નાનો ભાઈ હોય ઈ કહેવાય આમ ગાડી રિપેર કરવીને એને બહુ ગમે, એટલે ઈ મિકેનિકલ જેવું કામ કરે છે, રિપેર કરવાનું ગાડીનું. અને ચકીને કઈ આવડતું નથી એટલે ઈ રસોઈ કરે છે. લે ઘર ગોખલા રમો છો? હું રમતી જીન કહેતી તઈ. રમો પા બિલાડીને ને નો આવડે મે દીકરા, ધ્યાન રાખજો. પછી આપણું ગાર્ડન ને વાળન બગાડી નાખે તો સોલા આંટી કીધા હે તમારી. એ હા ચંપા કાકી તમને કઈ થયું નથી ને, હું ડોક્ટર છું, તો કઈ થયું હોય તો કરી દો ચેકઅપ. ના રે ના મને બીજું તો કઈ નથી થયું સેન્ટર ડોક્ટર સાહેબ, મને છે ને ગોઠણની તકલીફ છે, ગોઠણ દુખે છે. ચંપા કાકી ઈ તકલીફ તો હે ને તમને બધાયને એવું જ છે, મોટી મોટી લેડીઝોને. તમે કહેવાય હલાસ લઈ લેહો નવલાટલીમાં હમણાં ઠેકલા માલી માલી બરાબર. ફરવા જવાનું કહે તો તમે બધે ટો જાહો, અને ઓમ તમને ગોઠણ દુખે, સાચું કે ખોટું? આમ તો જો કે વાંધો નહીં, તમારી ઉંમર પ્રમાણે દુખતા હોય. હવે તો જો કે મોટા થયા તમે એટલે દુખતા હોય, બધાને દુખતા હોય. એનો કઈ દવાનું ખોટું ઓપરેશન કરાવવું એવું છે, તમારે જે કરવું હોય બોલો. ના ના સેન્ટુ ડોક્ટર મારે ઓપરેશન નથી કરાવવું ગોઠણનું, ઈ તો ભગવાનના દીધેલા હોય, એને પૂગે થોડા કઈ. હું તો ખાલી પૂછતી હતી હું કા સેન્ટુ ડોક્ટર ને આવડે છે કે નહીં. આ સેન્ટુ ડોક્ટર તો તૈયાર નીકળો. હારું હારું છોકરા રમો ઘર ગોખલા હો. તમારે ગાડી રિપેર કરવાની હોય ને તો આવજો અમારી પાસે. ના રે ના દીકરા, તાર કાકા ક્યાં ગાડી બાઈને કાઢે છે, તમારે રિપેર કરવી પડે. એમ નવી શોભાની મૂકી છે મુરતિયન જેમ, ફરી અમાર બાઈને નથી કાઢી કોઈ દી. ઈ હું બગડે એમાં, હાકવું જ નથી એને, હું રિપેર થાય. હા વાંધો નહીં, હારું હાલો લઈને રાખો, તમે નવરા છો. એ સંપા કાકી જોતો એનો તનમાં ગીતડા ગાય છે. એ સંપા કાકી તમને કહો
वहां वरीने न જોતા જોતો લટક મટક જैसे રવીના ટંડન એ સંપા કાકી હા બોલે કે હું એમ પૂછું કે તમે ઓલા છોકરાઓને જોયા કોઈને કદના માદરિયા ક્યાં હસવા ગયા દેખાતા નથી સીટુ સકી સીવ એ કઈ ન જડતા મારે આ જરીક સોડાની બોટલ લેવા જાવી છે એ રિયા પધા રમે છે ગાર્ડનમાં કરગોખલા હે કરગોખલા રમે ક્યાં હાલો મારે જાવું તો જોવા હા તારે કોણ મહેમાન આવે સોરી ઈ આવે છે સંપર્ક સેટા છે તી જરીક આમણા ઉદયપુર જાય છે ને ફરવા તી કે બેહતા જાય તો ઈ કે અમે જમીને એવું નીકળ્યા છીએ ને ટાણ ગરમીનું તી કે હાદી સોડા જ પીવી છે બાકી કાળી સોડા તી મારે ફ્રીજમાં પડી પણ એને હાદી જ પીવી છે તું કા છોકરા આવે તો હળી કાઢીને લઈ આવડી આપણે ક્યાં જાવ વળી કપડા બદલવાને એક સોડા વાહે લેવા જાવું ને તી વળી હું છોકરાઓને ગોતું છું ઠેક હાદી એટલે લીંબુ સોડા કરીએ ઈ ને આપણે મસાલો લીંબુ હા હા બાપા સંપર્કને તો બધું લેખિત લખવું પડે હારું હાલો ઓહો હો હો ઘર ગોખલા રમો છો એમ હા હું હે ને ડોક્ટર છું ચિંટુ તા મોટો ડોક્ટર અમે બે ભાઈ હોય આ હેન શિવ ઈ મારો નાનો ભાઈ હોય ઈ ગાડી રિપેર કરે અને આ ચકી હે ને ઈ રસોઈ કરે ઈ મારી બેન હોય ઓહો હો ચકી બેન રસોઈમાં શું બનાવે છે કાઈ નહીં સોનલ આંટી પીઝા બનાવું છું ઓહો પીઝા બનાવસ હા હવે કેવા બને હું ડોક્ટર છું તમને કઈ થયું હોય તો કહેજો હા એ સિન્ટુ ડોક્ટર સાહેબ મને છે ને કબજિયાત થઈ ગયું છે તો એનું કઈ ઉપાય ગયો ને તો હે ને એક કામ કરો તમે ચણા લોટના ભજીયા કરીને ખાઈ લ્યો કા વલણ ગાંઠિયા ખાઈ લ્યો જો હવારે ડેકારો ના બોલે તો મારું નામ ફેરવી નાખજો ને ટી શર્ટાઈ તમને ના ઉતરે ને તો પોપિયું ખાઈ લેજો અને કા પછી ઓલી લીંડી પીપર આવે ને ઈ સગરો એટલે તમને ઝાડા થઈ જાહે મારું નામ ફેરવી નાખજો જો ઝાડા ના થાય ને તો સિન્ટુ ધ ડોક્ટર વાહ સિન્ટુ ડોક્ટર સાહેબ તમે તો કબજિયાતનો સારો ઉપાય બતાવ્યો હાલો એમ જ કરીએ ભજીયા ગાંઠિયા ખાઈ લઈએ સૈણા લોટ ના પછી ના ઉતરે તો પપૈયું પછી ના ઉતરે તો ઓલી લીંડી પીપર સગરીએ તમે કયો એમ કરીએ બીજું હું હા અને છેલ્લે ના ઉતરે ને તો મને કહેજો હું એક ગીત શીખવાડીશ તમને ઈ ગાવાનું અટાણે શીખવાડજો ને ડોક્ટર સાહેબ જો સંડાસમાં હે ને ડબલું પાણીનું હોય ને એ ભલીને બેહવાનું ને આમ ગીત ગાવાનું પાના પાના પતકલી ઉત્તર મારી લીંડકલી પાના પાના પતકલી ઉત્તર મારી લીંડકડી આમ કરશો ને એટલે તમને કબજિયાત મટી જાય સોનલ બેન વાહ સિન્ટુ ડોક્ટર વાહ જ્યાં ના પૂગે કવિ ન્યા પૂગે અનુભવી હા સાચું કહું આ સિન્ટુ તો જો આવું કઈ હોય કઈ સારું ડોક્ટર સાહેબ આ બધું કરું છું કબજિયાત મટે કે નહીં ઈ પ્રમાણે પછી તમને મળીશ હા જો ઘરગોખલા સકરમાં ઈ ભૂલી ગયું એ ડોક્ટર સાહેબ જરીક 20 રૂપિયાની સોડા લઈ આવજો ને પાહન દુકાનમાંથી મહેમાન આવે છે અમારે ઓલી સાદી સોડા આવે ને ત્યાં હાલો લઈ જાવ દો અલ્યો માટલા 5 રૂપિયા આપું છું તમે જી ખાવું એ લઈ લેજો ચોકલેટું કે હો ના ના અમે લીસવાત નથી લેતા કોઈ તમારે ચોકલેટું ખવડાવી હોય પ્લેનથી તો અમે ના નથી પડતા કા કાઈ વાંધો નહીં લઈ લેજો જી ખાવું એ સિન્ટુ મને વા દઈ જાજે એ હા એ શિવ તું ગાડી રિપેર કરેશ મારા વ્હીલ નથી ફરતા જોઈ દે તો હા જોઈ દો માં ધૂળ ફસાઈ ગઈ હતી બીજું કઈ વાંધો નથી આમ કરીને ઓલી ફરી હોય ને એથી ધૂળ કાઢી લેવાની એટલે થઈ જાય હાલે જો ફરવા માંડ્યા થેન્ક યુ કેટલા રૂપિયા 2 રૂપિયા તને કોણે કીધું કે અમે ઘર ગોખલા રમીએ છીએ બાર લોકોને મળ્યો તો એને મને કીધું તું બરાબર હારું હાલો આ ચિંટુ કઈ આવશે સોડા ને ચોકલેટ લઈને ઘડીક સુઈ જાવ ચિંટુ આવે તો કેજે હો ને હા હુઈ જા પીઝા ના બોલવા જોઈએ હુઈ બોલી જા પણ પીઝા તો રમકડા ના છે ને ખોટા ખોટા સુવા દે ઘડીક હા હુઈ જા પણ જોજે ચકી ચકી ચલકે ની ઉપરથી અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ